હેલો દોસ્તો, નમસ્કાર. વેલકમ ટુ અડ્ડા 24/7 ગુજરાત. સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર. દોસ્તો, આજે આપણે 7 એપ્રિલ એની ફર્સ્ટ શિફ્ટની અંદર જે એક્ઝામ લેવાઈ હતી એના સેલ્ફ ગિવન એનાલિસિસની વાત કરીશું. એટલે કે આ પરીક્ષા જે છે એની ફર્સ્ટ શિફ્ટમાં મેં પેપર આપ્યું હતું. આ પેપર આપતા સમયે કઈ બાબતો જે છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવનારી શિફ્ટમાં તમારી પરીક્ષાઓ હોય, હજી ઘણી બધી શિફ્ટ બાકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે હજી કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે સાહેબ કેટલા સેફ અટેમ્પ છે, પેપર જે છે એની અંદર કયા ટોપિક વધારે પૂછાઈ રહ્યા છે, કયો જે પોર્શન છે એ ઇઝી આવે છે, મેથ્સ જે છે એને અટેમ્પ કરવાની અમારી એપ્રોચ શું હોવી જોઈએ, ગુજરાતી અને ઇંગ્લિશ જે છે એની અંદર શું ચેન્જીસ આવ્યા છે. તો આ બધા જે પહેલુઓ છે, બરાબર, અને મેં કેટલા અટેમ્પ માર્યા છે, મેં કઈ રીતે પેપરને જે છે ટેકલ કર્યું છે, અથવા તો કયા સેક્શનની અંદર કેટલો સમય આપ્યો છે, આ તમામ વસ્તુઓ જે છે, તમામ પાસાઓ જે છે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે. દોસ્તો, સૌથી પહેલાં વાત કરું તો પેપરની શરૂઆત થાય એટલે તમને 1 કલાકનો સમય મળે છે અને એની અંદર પર્સન ટુ પર્સન વેરી કરે છે. જેમ કે મારી હું વાત કરું તો મેં રિઝનિંગ જે છે એ અટેમ્પ કર્યું હતું. કેમ કે એવું નથી કે રિઝનિંગ મારો ફેવરેટ સબ્જેક્ટ છે અથવા તો રિઝનિંગ હું ભણાવું છું એટલે, પણ જનરલી હું એવું માનું છું કે તમારું માઇન્ડ જેટલું ફ્રેશ હોય એ ફ્રેશ માઇન્ડથી તમે રિઝનિંગ જે છે એને સારી રીતે સોલ્વ કરી શકો. મારી પેટર્ન જે એક્ઝામની રહી છે, કેમ કે મેં આગળ એસએસસીની પરીક્ષાઓ આપી છે, બેંકની પરીક્ષાઓ આપી છે, ખાસ કરીને એસએસસીની, તો એની અંદર કોઈ પણ હોય, પ્રી હોય કે મેન્સ હોય, એમાં જનરલી હું પહેલાં રિઝનિંગનો સેક્શન જ અટેમ્પ કરતો હતો. પછી વચ્ચે ભાષાનો સબ્જેક્ટ લેતો હતો અથવા તો જીકે અને ઇંગ્લિશ હતું એમાં, એટલે એ લેતો હતો. આની અંદર તમારા 2 સબ્જેક્ટ છે, ગુજરાતી અને ઇંગ્લિશ, અને પછી લાસ્ટમાં હંમેશા હું જેટલો પણ ટાઈમ વધે એની માટે મેથ્સ માટે આપતો હતો. તો આ સેક્શન જે છે એની અંદર પહેલાં મેં રિઝનિંગ જે છે ત્યાંથી શરૂઆત કરી હતી અને રિઝનિંગની અંદર જે છે મેં પહેલી 10 મિનિટની અંદર લગભગ 15 જેવા પ્રશ્નો મારાથી સોલ્વ થયા હતા. કેમ કે મેં સલંગ સોલ્વ કર્યા હતા અને 15-15નો જવાબ આવતો હતો. પછી ધીમે ધીમે અમુક પ્રશ્નો થોડાક કેલ્ક્યુલેટિવ આવ્યા, પછી સ્ટેટમેન્ટવાળા પણ પ્રશ્નો હતા અને 2 પ્રશ્નો મેં છોડ્યા આમાં. કેમ કે 40 પ્રશ્નો હતા, એમાંથી મેં 38 અટેમ્પ કર્યા છે અને 2 પ્રશ્નો મેં ટીક નતા કર્યા, છોડી દીધા. એવું નહોતું કે પ્રશ્નો મારાથી થાય એવા નહોતા, સમય માંગી લેવા હતા અને લોજિક જે છે થોડું કોમ્પ્લિકેટેડ હતું. કેમ કે સિમ્બોલ લાંબી સિરીઝ હતી અને એની અંદર સિમ્બોલ આપેલા હતા અને કંઈક લોજિકથી પ્લસ માઇનસ થઈને એનો જવાબ આવતો હતો. તો એ પ્રશ્ન મેં સ્કીપ કર્યો અને એક બીજો એનાલોજીનો હતો, એમાં નાની સંખ્યા હતી અને ક્યુબ ચાલતું હતું અને ક્યુબનું પણ કંઈક બીજું હતું, એટલે થોડુંક ગુણાકારવાળું હતું. એ પ્રશ્ન ખાલી કેલ્ક્યુલેટર, તો 2 પ્રશ્ન મેં છોડ્યા. હવે તમે ખાસ 4 ટોપિક ઉપર ધ્યાન તમારે જો આપવાનું છે તો એ કયા 4 ટોપિક આપી શકો છો. મારા પેપરની અંદર સિરીઝ હતી, બરોબર છે, પછી ઇનેક્વાલિટી હતી, સિલોગ હતા, બરોબર છે, અને મેથેમેટિકલ ઓપરેશન હતા. આ 4 જે ટોપિક મેં કીધા એની અંદરથી લગભગ 18 થી 20 પ્રશ્નો મારી પરીક્ષામાં હતા. હવે એવું જરૂરી નથી કે આ જ પેટર્ન અથવા તો આવા જ પ્રશ્નો તમારી પરીક્ષામાં, જેમ કે વેરિએશન આવે છે. સવારની આગળની જે શિફ્ટો હતી એની અંદર તમે ઓબ્ઝર્વ એક વસ્તુ કરી હશે કે લોકો એમ કહેતા હતા ઇંગ્લિશ સહેલું છે, ગુજરાતી સહેલું છે, ઇંગ્લિશ થોડું અઘરું છે. મારી શિફ્ટ જે હતી એની અંદર બંને મોડરેટ હતું, મતલબ ગુજરાતી પણ સારા લેવલનું હતું, ઇંગ્લિશ પણ સારા લેવલનું હતું, મેથ્સ થોડું કેલ્ક્યુલેટિવ પણ હતું ને અઘરું પણ હતું. તો રિઝનિંગની અંદર જ્યારે મેં ગણતરી કરી તો મારી લગભગ જે છે 30 મિનિટ જેવો સમય થયો ને એની અંદર મારા 38 જેવા અટેમ્પ થયા. પછી મેં ઇંગ્લિશની શરૂઆત કરી, એની અંદર મારા ગુજરાતીની શરૂઆત કરી, સોરી, અને એની અંદર મારે 4 થી 5 મિનિટ જેવો સમય ગયો અને બીજો 6 થી 8 મિનિટનો સમય ઇંગ્લિશમાં ગયો અને મારી પાસે મેથ્સ માટે 17 થી 18 મિનિટ જેવી વધી હતી ને એની અંદર મેં જેટલા મેક્સિમમ થઈ શકે એટલા અટેમ્પ કર્યા. મેથ્સની અંદર મેં એક ભૂલ કરી છે, એ ભૂલની પણ હું ચર્ચા કરું કે મેં શું ભૂલ કરી. તો સૌથી પહેલાં મેં રિઝનિંગની વાત કરી કે રિઝનિંગ જે છે એની અંદર પેપર ઇઝી આવે છે. તો રિઝનિંગ જે છે એની અંદર તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય તો સ્કોર કરી શકો છો, બરાબર. કે ભાઈ રિઝનિંગ સબ્જેક્ટ છે એની અંદર સ્કોર તમે સારો કરી શકો છો, તો કોશિશ કરજો કે સારા એવા અટેમ્પ કરો. હવે એક વસ્તુ તમને ખાસ ધ્યાન રાખવાની છે કે પ્રી ડિટરમાઇન્ડ થઈ નથી જવાનું, પ્રી માઇન્ડસેટ કરી નથી જવાનું કે ભાઈ આવું આટલા જ અટેમ્પ હું કરીશ. કે જેમ કે તમે તમારા મિત્રોને પૂછ્યું હશે અને માની લો તમારા મિત્રએ જે છે 75 અટેમ્પ કર્યા છે, તો તમારે એવું નથી નક્કી કરીને જવાનું કે ભાઈ મારે આનાથી વધારે કરવાના છે. તમારે પેપરનું જે લેવલ આવે, પેપરના પ્રશ્નોનું જે લેવલ હોય એ પ્રમાણે તમારી સ્ટ્રેટજી જે છે ચેન્જ કરવાની છે. કેમ કે આમાં એક નોર્મલાઇઝેશન છે, એનો પણ એક સિગ્નિફિકન્ટ રોલ છે અને એ સિગ્નિફિકન્ટ રોલ તમને જે છે નડી પણ શકે છે જો તમે પેપર હાર્ડ હોય અને પછી વધારે અટેમ્પ કરીને આવો. તો તમારે માઇન્ડસેટ એવું કોઈ નથી રાખવાનું. પેપરમાં જેવા પ્રશ્નો આવે, જેમ કે ઇઝી પ્રશ્ન આવે તો ઓબ્વિયસલી વસ્તુ છે આટલી તૈયારી તમને કરી છે તો તમને તરત ખબર પડી જાય કે આ અઘરો પ્રશ્ન છે કે આ ઇઝી પ્રશ્ન.
બીજી વસ્તુ રિઝનિંગની અંદર ઓછા સમયમાં તમે કઈ રીતે કરી શકો છો એની પણ એક ટ્રીક આપું છું. તો રિઝનિંગની અંદર જનરલી કેલ્ક્યુલેટિવ દાખલા હતા ને એ યુનિટ ડિજિટથી એના જવાબ આવી જતા હતા. જેમ કે મેથેમેટિકલ ઓપરેશનમાં 2 સમીકરણ આપેલા, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આ બંને જે સમીકરણ હતા એની અંદર પૂછેલું કે ટોટલ કેટલા થાય અને તમારે શું કરવાનું હતું, લાસ્ટ ડિજિટ તમે 1ની ગણી નાખો તો તમને જવાબ જે છે મળી જતા હતા. રિઝનિંગમાં આવું હતું. તો રિઝનિંગ કમ્પેરેટિવલી ઇઝી હતું. હવે આકૃતિવાળી વાત કરું તો આકૃતિવાળા પ્રશ્નો પણ કેવા હતા, એકદમ નોર્મલ હતા. મતલબ એવું નહીં કે બહુ ઇઝી હતા, પણ નોર્મલ એટલે કેવા કે તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરો તો 2 ઓપ્શન તો એલિમિનેટ થતા હતા. એવું નહોતું કે ઓપ્શન એલિમિનેટ જ ના કરી શકો. બહુ ક્લોઝલી એક જ આકૃતિ હતી, બહુ ક્લોઝ હતી, એની સિવાય કોઈને એ પણ મિરર ઇમેજ જ હતી મિરર ઇમેજ, પણ વોટર ઇમેજ બનતી હતી કેમ કે નીચે પૂછી હતી. બરાબર. તો એ એક પ્રશ્ન થોડોક ડિફિકલ્ટ હતો. બાકી આકૃતિવાળા બીજા પ્રશ્નો, છુપાયેલી આકૃતિ હોય કે કઈ બી હોય તો એલિમિનેટ આરામથી થતા હતા પ્રશ્નો. સિરીઝની અંદર શું ચેન્જીસ થયો છે, તો પહેલા જે કહેતા હતા કે ભાઈ અવિભાજ્ય સંખ્યા ઉમેરો, એકી સંખ્યા ઉમેરો, બેકી સંખ્યા ઉમેરો, એ તમારું હટાવી દીધું છે. હવે ડાયરેક્ટ તમને તમારા પર છોડી દીધું છે કે તમે તમારી રીતે જે છે આ પ્રશ્નને સોલ્વ કરો. બરાબર. એમાં તમને ઉપર હવે હિન્ટ નથી આપતા. તો રિઝનિંગની વાત, રિઝનિંગની અંદર હું વાત કરું મેં કેટલા અટેમ્પ કર્યા, તો દોસ્તો મારા જે છે 38 જે છે એ અટેમ્પ થયા હતા રિઝનિંગમાં. ઓકે. હવે આપણે આવી જઈએ છીએ 2 ભાષાના સબ્જેક્ટ ઉપર. એક છે ઇંગ્લિશ તમારો અને એક છે ગુજરાતી. દોસ્તો આની અંદર 2 વસ્તુ અઘરી આવી હતી અને એ 2 વસ્તુ હતી ટ્રાન્સલેશન. શું કરવાનું હતું, ટ્રાન્સલેટ કરવાનું હતું. અને આ જે છે થોડુંક અઘરું હતું. બરાબર. આ જે છે થોડુંક અઘરું હતું. 2 આમાં ટ્રાન્સલેશન પૂછાતું, 2 આમાં એટલે 4 પ્રશ્નો આવ્યા હતા. સમાસ જે છે દોસ્તો એનો એક પણ પ્રશ્ન નહોતો. હવે આ પ્રશ્ન ન હોવાનો મતલબ એવો નહીં કે સમાસ હવે નહીં પૂછાય. એટલે જ હું કહું છું કે કોઈ એક ટોપિક એવો વિચારીને ના જાઓ કે ભાઈ આ આવે છે તો આ જ કરું હું. બરોબર છે. જેમ કે આર્ટિકલ છે એનો એક પણ પ્રશ્ન નહોતો, એક્ટિવ પેસિવ કોઈ પ્રશ્ન નહોતો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પ્રશ્ન નહોતો. એનો મતલબ એવો થયો કે આ બધું આગળની શિફ્ટમાં હવે પૂછાશે. જો તમારી આવનારી શિફ્ટમાં પરીક્ષા હોય તો એક્ટિવ હોય, પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 પૂછાશે. આ મારી ઇનર ફિલિંગ એ છે કેમ કે જનરલી એસએસસીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવનો રોલ બહુ વધારે છે, સિગ્નિફિકન્ટ છે. તો જેમ પાછળ શિફ્ટ જશે લગભગ ત્યાં જે છે આ પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ આના ઉપર છે ફોકસ હટાવવાનું નથી. વોકેબ જે છે દોસ્તો હું એવું નહીં કહું બહુ ઇઝી હતી, પણ એવું બી નહીં કહું કે બહુ હાર્ડ હતી. બરાબર. એક સિમ્પલ પ્રશ્ન પૂછાતો, અલ્ટ્રુઇસ્ટનો એક પૂછાયો તો અપથી જે છે એનો સિમિલર શબ્દ પૂછેલો હતો અને ઓપ્શન પુઅર હતા. હવે ગુજરાતી આગળની શિફ્ટમાં ઇઝી એટલે લાગ્યું કે એના ઓપ્શન જે છે પુઅર હતા. આ જે શિફ્ટ છે એની અંદરથી ગુજરાતીની હું સ્પેસિફિક રિવ્યૂ તમને આપું તો 5 પ્રશ્નો એવા હતા કે જેના ઓપ્શન પુઅર હોય, મતલબ તમે વાંચ્યું કે ના વાંચ્યું જવાબ આપી શકો. પણ બીજા જે 10 પ્રશ્નો હતા એ થોડા કોમ્પ્લિકેટેડ હતા. જેમ કે ટ્રાન્સલેશનનું એક પ્રશ્ન પૂછાયો હતો, એ ટ્રાન્સલેશનના પ્રશ્નની અંદર ઓપ્શન બહુ ક્લોઝલી હતા. મતલબ તમે ધનો વ્યવસ્થિત ઉપયોગ તમને ખબર હોય કે ધ ક્યાં લાગે. બરોબર. ધ પેરેન્ટ્સ ઓફ બ્રાઇડ એન્ડ ગ્રૂમ આર ઓફન ruin themselves, આવું એનું ટ્રાન્સલેશન થતું હતું. હવે એકમાં ધ લાગેલું હતું, એકમાં નહોતું લાગ્યું. 4 સેન્ટેન્સ તમને જોતા એવું જ લાગે કે 4 સરખા છે. બરોબર છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હવે ઇંગ્લિશ અને ગુજરાતી બનશે એ થોડુંક લેવલ સારું આવે છે. એવું નહીં કે સાવ પહેલાં જેવું આવતું હતું ને સહેલું ઇઝી, એવું નથી. થોડું સારું આવે છે. બરાબર. તો આ એક વસ્તુ જે છે આ ટોપિક છે એનું યાદ રાખજો અને ટ્રાન્સલેશન ઉપર થોડુંક ફોકસ કરજો અને એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એના પણ કોશિશ કરજો કે તમે કરી શકો. બીજી વસ્તુ કે આની અંદર હું વાત કરું કે મેં કેટલા અટેમ્પ કર્યા, તો મેં ઇંગ્લિશની અંદર 14 અટેમ્પ કરેલા અને ગુજરાતીની અંદર 13 અટેમ્પ કરેલા. ઇંગ્લિશની અંદર તમે જોયું હશે તો અત્યાર સુધી રિવ્યૂ એવો આવતો હતો કે આરસી એટલે કે રીડિંગ કમ્પ્રિહેન્સિવ છે, એના 2 પ્રશ્નો પૂછાય છે અને આ રીડિંગ કમ્પ્રિહેન્સિવ તમને આટલો મોટો આપે છે. મારી જે એક્ઝામ હતી એની અંદર આની અંદરથી 4 પ્રશ્નો પૂછાયા હતા અને 4 પ્રશ્નો એકદમ ઇઝી હતા, પણ ફકરો વાંચ્યા સિવાય તમે એનો જવાબ આપી શકો નહીં એવા હતા. બીજી વસ્તુ કે મારો ફકરો જે છે એ 5 થી 7 લાઇનનો હતો. મતલબ કે તમે 1 મિનિટનો સમય આપો તો તમે આખો ફકરો વાંચી નાખો અને 2 મિનિટનો સમય આપો તો કદાચ તમારું ઇંગ્લિશ સારું હોય તો 2 વખત વાંચી શકો. અને સ્ટોરી હતી નાના છોકરાની, બહુ સિમ્પલ સ્ટોરી હતી કે બહુ મગજમારી હતી નહીં. તો આરસી જે છે એ પ્રકારનો તમારી પરીક્ષામાં પૂછાયો હતો કે તમે આરામથી 4 માર્ક્સ ગેઇન કરી શકો. હવે જે લાસ્ટ પોર્શન મેં અટેમ્પ કર્યો છેલ્લે સૌથી, એ હતો ગણિત. ગણિત જે છે એની અંદર ગણિતની અંદર સમજી લો કે મને 18 થી 17 મિનિટનો સમય મળેલો હતો. બરોબર છે. અને એની અંદર મેં અટેમ્પ કરવાની કોશિશ કરી. હવે ગણિતની અંદર મેં શું ભૂલ કરી એ તમને ખાસ કીધું. તો ગણિતની અંદર આગળ શરૂઆતમાં જે છે અઘરા પ્રશ્નો હતા. અઘરા એટલે 3-4 લાઇનના પ્રશ્નો. જ્યારે
લાસ્ટ 5 પ્રશ્નો કેવા હતા? 5 થી 7 પ્રશ્નો વન લાઇનર. વન લાઇનર એટલે કે જોઈને તમે કીધો કે આ જવાબ. જેમ કે એક પ્રશ્ન પૂછાયો હતો કે બે લોકોની એજ જે છે એનો રેશિયો એ 12:11 છે અને આ બંને વચ્ચેનો તફાવત 10 છે, તો નાનાની ઉંમર કેટલી થાય? સીધો જવાબ તમને ખબર પડે, બરોબર? મતલબ જોઈને ખબર પડે. એક પ્રશ્ન આવો પૂછાયેલો કે x + 1/x = 5, then x + 1/x + x² + 1/x² = what? આવો એક પ્રશ્ન પૂછાયો. એટલે આ સિમ્પલ પ્રશ્ન હતા. 30 સેકન્ડની અંદર તમે આનો જવાબ જે છે આરામથી કરી શકો એવા પ્રશ્નો હતા, બરોબર છે? તો વાત કરીએ આ જે છે મારો અનુભવ છે. ગણિતની અંદર વાત કરું તો ગણિતની અંદર મારા જે છે 19 અટેમ્પ્ટ થયા હતા, બરોબર? તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આ રિઝનિંગની અંદર 38, ઇંગ્લિશમાં 14, ગુજરાતીમાં 13 અને ગણિત જે છે એની અંદર 19. હવે આ ગણિત જે છે કેલ્ક્યુલેટિવ હતું. ઘણા પ્રશ્નો એવા હતા કે તમે વાંચવા જાઓ ને તો 1 મિનિટનો સમય જાય એવા મોટા લેન્ધી પ્રશ્નો હતા. એના કારણે આ થોડું કોમ્પ્લિકેટેડ હતું. હવે આવનારી શિફ્ટની અંદર તમારી અંદર પરીક્ષા હોય તો તમારે શું વસ્તુ ધ્યાન રાખવાનું છે? જો માઇન્ડસેટ પહેલા તો બનાવીને નથી જવાનું. આ ભૂલ ના કરતા. માઇન્ડસેટ કોઈ ના બનાવતા કે ભાઈ આટલા જ અટેમ્પ્ટ કરવા છે ને આટલા જ કરું તો હું સેફ. કોઈ સેફ સ્કોર નથી. આરામથી જેવું પેપર આવે ને એવું આપવાનું છે. રિઝનિંગની હું વાત કરું ને તો લખીને આપું 20 પ્રશ્નો કેવા આવશે? ઇઝી. 20 પ્રશ્નો ઇઝી આવશે. 10 પ્રશ્નો જે છે થોડાક મીડિયમ લેવલના આવશે, મીડિયમ. અને 5 થી 7 પ્રશ્નો તમારા એવા હશે કે જે તમે યુનિટ ડિજિટથી કરશો. યુનિટ ડિજિટથી જવાબ આવશે અને 5 પ્રશ્નો એવા હશે કે જે થોડાક કેલ્ક્યુલેટિવ હશે, બરાબર? આ રિઝનિંગનો મેં તમને કીધું કે આ સિક્વન્સ તમારો ફોલો થાય છે. આની અંદર થોડું ઘણું ચેન્જીસ થશે પણ 20 પ્રશ્નો ઇઝી આવે છે. વાત કરું ઇંગ્લિશ અને ગુજરાતીની તો આ ગેમ ચેન્જર છે દોસ્તો. હું હજી પણ કહું છું ઇંગ્લિશ અને ગુજરાતી જે છે આ બંને સબ્જેક્ટ જે છે ગેમ ચેન્જર છે. ઇંગ્લિશ અને ગુજરાતી ઉપર વધારે ભાર આપો કમ્પેર ટુ મેથ્સ અને રિઝનિંગ, કેમ કે આ બંને સબ્જેક્ટ તમને સારો સ્કોર અપાઈ શકે વધારે એક્યુરેસી સાથે. ઇંગ્લિશના પ્રશ્નો આગળ જતા તમને એક્ટિવ, પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જોવા મળી શકે છે, કેમ કે અત્યાર સુધી ક્યાંય પૂછાયા નથી. તો આના પ્રશ્નો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આવશે. વાત કરીએ ત્રીજો સબ્જેક્ટ, ચોથો સબ્જેક્ટ આપણો મેથ્સ છે, ગણિત છે. ગણિતની અંદર તમે શું ધ્યાન રાખજો? તો આની અંદર ઇઝી પ્રશ્નો ગોતવાના છે. આ સબ્જેક્ટ કેવો છે? ગોતવા વાળો છે. કેમ કે રિઝનિંગ એટલું અઘરું નહીં બનાવી શકે. એટલે આની અંદર તમારે ગોતીને કરવાના છે પ્રશ્નો. જો તમે ગોત્યા નહીં પ્રશ્નો તો તમારો સમય જે છે ખાલી મેથ સુધી પહોંચી જ નહીં શકો. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પહોંચી જ નહીં શક્યા. હું મારી વાત કરું તો મેં લાસ્ટ 5 પ્રશ્નો જે છે એ મેં જોયા જ નથી. લાસ્ટ 4 થી 5 પ્રશ્નો, વિચારો કે 4 થી 5 પ્રશ્નો મને જોવાનો સમય જ ના વધ્યો મારી પાસે. તો એવું થઈ રહ્યું છે એટલે તમારે થોડુંક આની અંદર ધ્યાન રાખવાનું છે. તો આવનારી શિફ્ટની અંદર જે છે તમારી પરીક્ષા હોય તો આટલી બાબતોનું તમે જો ધ્યાન રાખશો, બરોબર છે? બહુ ગભરાવાનું નથી. પેપર જે છે લેવલ વાળું આવે છે પણ ગભરાવાનું નથી. ગભરાયા વગર પેપર આલવાનું છે. તો યુનિટ ડિજિટ છે એનો પણ બહુ મહત્વનો રોલ છે. હવે આવનારી શિફ્ટમાં તમારી પરીક્ષા હોય તો તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે તમારે. અને આ પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો અડ્ડા 247 ગુજરાત ઉપર આપણે 10 મોક ટેસ્ટ ફૂલ લેન્થની મૂકેલી છે, એ તમે આપી શકો છો. ત્યાંથી તમે અટેમ્પ્ટ કરી શકો છો, ઠીક છે? અથવા તો તમારી પરીક્ષા જો મેમાં હોય તો તમે આપણો સીસીનો ફાસ્ટ ટ્રેક કોર્સ છે કે જેની અંદર આપણે પ્રેક્ટિસ સેશનો લીધેલા છે એમાં પણ જોડાઈ શકો છો. જો તમે પ્રેક્ટિસ સેશનમાં જોડાવા માંગતા હોય, બરોબર છે, તો તમે આપણી વેબસાઇટ ઉપર જઈને જોડાઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ કોર્સિસ છે. આપણી ટેસ્ટ સિરીઝ છે, બરોબર, એ 200 રૂપિયાની આસપાસ છે. એમાં પણ તમે જોડાઈ શકો છો. અહીંયા તમે જશો, બરોબર, આપણે ફાસ્ટ ટ્રેક કોર્સમાં, તો એ તમને ફક્ત 500 રૂપિયામાં પડશે અથવા તો એનાથી પણ ઓછો. તમે અહીંયા મારો કોડ નાખશો. મારો કોડ છે G613, બરોબર છે. આનો તમે ઉપયોગ કરી અને અપ્લાય ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો 552 રૂપિયાની અંદર આ કોર્સ પડે છે. તો જોડાવાનું ભૂલવાનું નથી. જો તમે ટેસ્ટ સિરીઝ લો તો Y613S આ કોડ નાખજો તો એના પર તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ પડી જશે. અને આપણી ફાસ્ટેગ બેચ લો તો G613 આ કોડ નાખજો, ડિસ્કાઉન્ટ કોડ છે, તમને એના પર મેક્સિમમ ડિસ્કાઉન્ટ 80% આસપાસ થઈ જશે બંને જગ્યાએ. આઈ હોપ કે આ વિડીયો તમને મદદરૂપ થશે અને મદદરૂપ થયો હશે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો આ વિડીયોની નીચે કમેન્ટ કરીને પૂછી શકો છો. મળીએ છીએ બીજા કોઈ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન.